ફરી જીવી જાણ. ભાગ 53. વર્ષો બાદ. 10 કરોડ વધારે નથી? મિસ્ટર શર્માએ સામે બેઠેલી નંદિનીને કહ્યું. 10 ના 20 થતા વાર નહીં લાગે, બાકી તમારી મરજી. નંદિની પોતાની જગ્યાએથી ઊભી થઈ ને ફરી બોલી. એકવાર ફરી વિચાર કરી લો અને તમારો આખરી ફેંસલો નૈનાને જણાવી દેજો. નંદિની ચાલતી થઈ. હા, અને જલ્દી. આ બિલ્ડિંગને લઈને હજુ ઘણા ક્લાયન્ટ છે જેની અપોઇન્ટમેન્ટ પેન્ડિંગ છે, પણ મેડમે તમને પસંદ કર્યા કેમ કે તમે એક બિઝનેસમેન સાથે એક સારા માણસ પણ છો. નૈનાએ થોડી મીઠી વાતથી મિસ્ટર શર્માને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો અને તેણીએ નંદિની પાછળ પોતાના ડગ માંડ્યા. મિસ્ટર શર્મા તે બિલ્ડિંગ ખરીદશે? નૈનાએ લિફ્ટમાં પ્રવેશતા જ નંદિનીને પૂછ્યું. ખરીદે તો પણ આપણને ફાયદો છે અને ના ખરીદે તો પણ. એ ખાલી ખોખું ઊભું કરેલું છે ને આમ પણ તે બિલ્ડિંગને લઈને મારો પ્લાન તૈયાર જ છે. નંદિનીએ જવાબ આપ્યો. નો મેમ, તમે આ હોટેલ અને રિસોર્ટ મેનેજ કરવામાં પણ આટલા વ્યસ્ત છો, પ્લસ તમે કન્સ્ટ્રક્શન કંપનીમાં ઇન્વેસ્ટ પણ કરો છો. હું મિસ્ટર શર્માને મનાવી લઈશ, તો એ પ્લાન રહેવા દો. વધારે કામ કરવાની જરૂર નથી. નૈનાએ ચિંતા વ્યક્ત કરી. કામ કરવું એ એકમાત્ર મારું કામ છે. નંદિનીએ નૈના સામે સ્મિત વેર્યું ને લિફ્ટ ખુલતા જ તેઓ બહાર આવ્યા. લાગે છે કે જે ખાસ વ્યક્તિ પાસે તું ગઈ છે તે પણ મારાથી ખાસ જ હતી, એટલે જ તું વર્ષો વીત્યા બાદ પણ પાછી ના ફરી. કાર્તિકના હાથમાં નંદિનીએ ભેટમાં આપેલી ઘડિયાળ હતી. કાર્તિક નંદિની સાથેની પોતાની યાદોમાં, વિચારોમાં વહેવા લાગ્યો કે તેના સેલ ફોન પર રિંગ વાગી ને તે વર્તમાનમાં પાછો ફર્યો. સામેથી કોઈ કંઈ કહી રહ્યું હતું કે કાર્તિક વચ્ચે જ બોલી પડ્યો. હજી ત્યાં જ છો? મને ઘોંઘાટ પસંદ નથી. તમે ક્લબ બહાર નીકળો, ત્યાં જ હું પહોંચ્યો. તને મહિને 15 વખત કોલ કરીએ ને ત્યારે તું માંડ એક વખત સમય નીકાળીને એમને મળવા આવે છે. કાર્તિકના મિત્ર કશ્યપે પહેલી ફરિયાદ કાર્તિકના ખાતામાં નોંધાવી. એક શબ્દ, હા એક શબ્દ નહીં બોલે, અને બોલે ને તો હું કંઈ નહીં. કાર્તિકના બીજા મિત્ર રાહુલે કહ્યું ને કાર્તિકે માત્ર સ્મિત વેર્યું. જે જોઈ રાહુલને ગુસ્સો આવી ગયો ને એ ફરી બોલ્યો. આઈ મીન, તું આટલો ખડૂસ ક્યારથી બની ગયો? તું 2 કંપની સંભાળે છે એ સમજ્યો. વર્ક હોય તો વ્યસ્ત હોય સમજ્યા, પણ મિત્રો સાથે તું ખુલીને રહી શકે ને? રાઈટ. કોલેજના દિવસોમાં તું કેટલો કૂલ. કશ્યપ આગળ બોલે તે પહેલા જ કાર્તિકે મૌન તોડ્યું ને પોતાના મિત્રોની ફરિયાદ પર પૂર્ણ વિરામ લગાવતા તે બોલ્યો. આપણે કોલેજમાં નથી હવે. જિંદગીઓ બદલાય છે. મારામાં પણ બદલાવ આવવાનો સામાન્ય છે. હા, તે પણ છે. તે ગોલ્ડન દિવસો હતા જે વીતી ગયા, ત્યારે બિંદાસ ફરતા ને હવે જિમ્મેદારી સાથે લઈને ફરીએ છીએ. કશ્યપે ફાઇલ ટેબલ પર મૂકતા કહ્યું. હું જ્યારે યુએસથી પાછો ફર્યો ત્યારે હું મારા ફોરેન ફ્રેન્ડ સાથે એક જગ્યા પર ગયો હતો. શું અદ્ભુત અને અદ્વિતીય વાતાવરણ હતું. મેં ત્યારે જ ડિસાઇડ કર્યું કે મારે ત્યાં રિસોર્ટ બનાવવું છે. ઓકે, તો બનાવી નાખ. પ્રોબ્લેમ શું છે? રાજે પૂછ્યું. શરૂથી કહું તો તે જંગલ જેવો વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તાર પૂરો થયા બાદ મીલોની દૂરી પર એકમાત્ર હોટેલ છે. એ એક હોટેલ એક એવી જગ્યાએ છે જ્યાં લોકો રિલેક્સ થવા માટે જાય છે. ઇનફેક્ટ યુરોપિયન્સ પણ આવે છે. ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે પણ સારી જગ્યા છે. ઓવરઓલ તે એડવેન્ચર પ્લેસ પણ છે. ઓહ, ઇટ્સ નાઇસ પ્લેસ. રાજે ફાઇલમાં રહેલી તસવીરો કાર્તિકને બતાવતા કહ્યું. તે જ તો સુંદરતા છે, પણ હું જે જગ્યા ખરીદવા માંગુ છું તેની માલિક તે વહેંચવા નથી માંગતી. છતાં હું તેને ફરી એકવાર મળવા માંગુ છું અને મનાવવા માંગુ છું. આપણે બંને જઈએ. કાર્તિક તો હંમેશની જેમ વ્યસ્ત જ રહેશે. કશ્યપે કહ્યું. નહીં, હું આવવા માંગુ છું. કાર્તિક કોફીનો ઘૂંટ પી પોતાની જગ્યાએથી ઊભો થયો. ઓહો! રાજે આશ્ચર્ય સાથે કશ્યપ સામે જોયું. કશ્યપે પોતાના ખભા ઊંચક્યા ને ફાઇલ લઈ તેઓ કેફેની બહાર આવ્યા. આગ ધીમી ધીમી ચાલી રહી હતી. યુવકના ખભા પર માથું ઢાળી યુવતી એ ઠંડી રાતને માણી રહી હતી ને આ યુગલને દૂરથી જોઈ રહેલી નંદિની વિચારોમાં મગ્ન હતી. ત્યાં જ નૈના પ્રવેશી. ફરી વિચારોમાં? શું વિચારી રહ્યા છો? કંઈ નહીં. નંદિનીએ સ્મિત વેરી પોતાના વિચારોને ફરી મનમાં જ પૂર્યા. હું છેલ્લા 6 વર્ષથી તમને જાણું છું. નૈના અટકી અને ફરી બોલી. ને કદાચ હજુ એટલું નથી જાણતી. તું મને જાણે છે નૈના? નંદિનીએ કહ્યું ને ફરી પાછળ વળી તે બારી પાસે આવીને દૂર બેઠેલા યુગલને જોતી રહી અને કહી રહી. જીવનમાં કોઈ ખાસ પ્રવેશે ને તો એ જીવનને બદલાવાની તાકાત રાખે છે.
ને આપણને મન પણ થાય છે તે વ્યક્તિ માટે બદલાવાનું. મારું પણ જીવન બદલી નાખ્યું તેણે. મને ખુશ રહેતા શીખવ્યું તેણે. અને તે કોણ છે? નૈનાએ ઉત્સુકતાથી પૂછ્યું. તે જેના વિચારોમાં હું ખોવાયેલી હતી. નંદિની હસી. નૈનાથી પણ હસાઈ ગયું.